નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 5 તાલુકાઓમાં ઈ-રિક્ષા સંઘન કચરો ઉઠાવવા માટેની વિતરણ કરવામાં આવી, જેમાં કેટલાક નેતાઓએ આ વિતરણ કર્યું, પરંતુ ડેડિયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમનો મોટા પાયે વિરોધ થયો। ડેડિયાપાડા તાલુકાના 20 જેટલા ગામને સ્વચ્છતા માટે ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમ મુખ્ય મહેમાન સાંસદ મનસુખ વાસવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વાસવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વાસવાએ આ ઈ-રિક્ષા લેવાની ના પાડી અને આવા કંડમ રિક્ષા કે જે વર્ષ પણ ના ચાલે, જેનું 3,10,000નું બિલ મૂકી એજન્સી અને અધિકારીઓએ મલાઈ ખાઈ ઓટકા લઈ લીધા હોય એવા ભ્રષ્ટાચારનું અમારા હાથે વિતરણ કરીએ તો આવતીકાલે અમે હસીને પાત્ર બનીએ। આના કરતા આ વિતરણ અમે નહીં કરીએ એની વાત કરતા સામે ઈ-રિક્ષા લેવાની સરપંચોએ લેવાની ના પાડતા મામલો ગરમાયો હતો અને કાર્યક્રમ તંત્રએ મોકૂફ રાખવો પડ્યો હતો અને અધવચ્ચે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વાસવાએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે। સામાન્ય રીતે જોઈએ તો 1 થી 1.5 લાખ રૂપિયામાં આ ઈ-રિક્ષા આવે છે, પણ એજન્સી 3.10 લાખનું બિલ મૂકતા સીધા 1 લાખથી વધુ કમાઈ રહ્યા છે, જે ખોટું છે। આદિવાસીઓના નામે 20 × 5 બરાબર 100 ઈ-રિક્ષા આપવામાં આવી, જેની કિંમત 3.10 કરોડ થાય, એટલે કે આ નાનકડી યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। હાલ તો આ ઈ-રિક્ષાનું વિતરણમાં એક તરફ ભાજપના નાંદોદ ધારાસભ્ય વિતરણ કરે છે, બીજી બાજુ ભાજપના સાંસદ મનસુખ વાસવા વિરોધ કરે છે, ત્યારે હવે આ એજન્સી પર શું કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું છે। કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ-રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો। માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા। ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ-રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે, પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ-રિક્ષા છે। આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ। જે પ્રકારે ભૂતકાળમાં નલ સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે, એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે 100% શૌચાલયો બની ગયા છે। જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો હતો। એવી જ રીતના રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ-રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે। એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે, જેના કારણે અમે આ ઈ-રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ અને જે પણ એસ્ટિમેનો બન્યા છે એસ્ટિમેટના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર, એનું મેન્ટેનન્સ, એનું ડીઝલ તમામ વસ્તુ સાથે ગ્રામ પંચાયતને આપવામાં આવે ને ગ્રામ પંચાયતની માંગણી લેવામાં આવે, એવી અમારી સ્પષ્ટ માંગણી છે। આ ઈ-રિક્ષાઓ નર્મદા જિલ્લામાં 100 જેટલી આપી છે અને આખા ટ્રાઇબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામનો અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું। આજે ડેડિયાપાડા તાલુકાનો કાર્યક્રમ હતો। મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ-રિક્ષા એટલે સારી હશે, સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે, ગ્રામ પંચાયતોને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં। પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર, તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ-રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું। તો આ સાધન બહાર પડેલું છે, એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે। આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી। આપો તો કોઈ સારું સાધન આપો, એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું। તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય
મન નથી લાગ્યું, એટલે એને મેં નક્કી કર્યું ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો અમારા આગેવાનો કે આ તકલાદી સાધનો નથી આવ્યા. જેમ નલ સે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકારનો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની. આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે ગુજરાતની અંદર ટ્રાઇબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનોએ જે પણ કોઈક આગેવાનો હોય, હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો, પણ એને આનો વિરોધ કરવો જોઈએ. આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો. કોઈ પણ તપાસ કરે કોઈ નિષ્ણાંત માણસોને કે 3 લાખનું છે, આ 3 લાખ ને 10,000નું આ છે, તો હું એનો ગુલામ થઈ જાઉં. પણ એ નથી. તો આદિવાસી એરિયાની અંદર આવું શા માટે? જેમ ડીસેક ખોટી યોજના ચાલે છે એ જ પ્રકારનો આવી બધી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે, ઉપયોગ થતા રહેશે, તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી. સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે. આપો તો સારી ક્વોલિટીનો હોવું જોઈએ એવું મારું માનવું છે. અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી, એટલે મેં આનો બહિષ્કાર કર્યો છે. બ્યુરો રિપોર્ટ SN ન્યૂઝ નર્મદા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.